દેહનું ભાન ન રહ્યું. શ્રી નવનીત પ્રિયાજીએ વચનમ મધુરથી કહ્યું, હવે મને આચાર્યજીને ત્યાં પધરાવ અને તું પણ ત્યાં રહે. જો તારા વિના તો હું રહીશ જ ને. ભક્ત ભગવાનથી ટેવાઈ જાય એ મર્યાદા માર્ગ. ભક્ત ભગવાનથી ટેવાઈ જાય એ મર્યાદામાં, પણ ભગવાન ભક્તથી ટેવાય એ પુષ્ટિ માર્ગ. ભગવાન ભક્તથી ટેવાય એ પુષ્ટિ માર્ગ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણાથી ટેવાઈ ગયા. તમે જોજો કોક દી એકાદ બે દી બીજે પધરાવવા પડે એમનું મુખારવીને જોજો. આપણને એમ થાય ના નથી પધરાવા, કારણ એ આપણાથી ટેવાયેલા છે. એક વૈષ્ણવ મને કહેતા હતા કે મહેમાન ઠાકોરજી આવે આપણે રાજી થાય. ઈલાબેન આપણે નવી નવી સામગ્રી થઈએ, આપણે લાલા નહીં કહીએ જો મહેમાન ઠાકોરજી આવ્યા છે જો લાલા, એટલે આપણે એને હાચવવા પડે. પણ મહેમાન ઠાકોરજી ને આપણા ઠાકોરજીમાં 19-20 તો થઈ જ જાય છે. કારણ આપણી આસક્તિ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં. એ કે સ્નાન કરવાનું હોય ને તો હું વારા કાઢું કે આજે આપનો વારો, જો કાલે આપને પહેલાં સ્નાન કરાવ્યું હતું ને હવે આ મહેમાન ઠાકોરજીના, તો 2-3 દિવસે તો હું ભૂલ કરી જ નાખું કે બીજી વાર મારા ઠાકોરજીને જ બીજી વાર સ્નાન કરાવું. ઓલા મહેમાન ઠાકોરજી બિચારા કાંઈ ન બોલે, ડાયા થઈને રે, કાંઈ વાંધો નહીં, મારી માં નથી એ બાસી એટલે તમે આવું કરો છો ને. એ સાક્ષાત માને છે. એટલે એ કહેતા હતા કોકવાર મારાથી આવું થઈ જાય છે. એ મૂર્તિ નથી માનતા, એ સાક્ષાત માને છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજ તો પ્રભુ સાક્ષાત જ છે, કોઈ મૂર્તિ નથી, કોઈ આ રમત ઓલું નહીં, ઢીંગલી પોતિયા નથી. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. એક બેન કે ઠાકોરજી પુષ્કર આવ્યા એટલે કે મારા વરે કીધું કે હું લઈશ ઝાંપીજી અને હું જેને કહીશ તો મારા માથે પધરાવે. ઓલા બેન કે સારું હાલો ને તમારા માથે પધરાવે. જે પુશ કર્યા એટલે ઓલા બેનને દેવાઈ ગયા. ના 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 ના, તો પેલા ઉપરનો કેસરી ઓઢીને આવ્યા એ માથે આમ ઓઢો, જે મારા માથે પધરાવો. જે રાજી થઈ ગયા. કારણ કે જ્યારે આપણે સાંજે બોલીએ કે સવારે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કે જો હવે હું વટથી બોલીશ કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જાય. ઘણાને તો આપણે એવું બોલીએ ને તો એકાદ બે જણા હાથ આમ ન કરે. આપણે એ કે પહેલાં ક્યાં આવું બોલતા હતા, જો એનો વિષય છે. બાકી સૌથી રાજી પ્રભુ થાય એની જે બોલાવે આપણા ઘરે બિરાજતા. એને માથે પધરાવે ને પછી સમર્પણ કરે ને એટલે તુલસીજી લઈને અવેરે. પછી ઓલા બેન બેઠા હોય ને એ કે હવે તું અહીંયા આવતી રહી. કે હા, એ કે કોના માથે પધરાવ્યા છે. ઓલા બેન રાજી થાય કે અત્યાર સુધી હાના એ જ કરતા હતા, પછી તારે અડવાનું નહીં, તારે આમ નહીં કરવાનું, તું અમને આમ કરીશ, અને હવે એ જ કહે છે કે મારા માથે પધરાવ્યા છે. તો એ કહેલા બેન સમર્પણ કરવા તો ત્યાં એ બેસ જાય, હું રાજી થાઉં. ચલ સખી સૌતન કે ઘરે જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. ભાવ પ્રખર. ગજનનો સ્નેહ એવો વધ્યો કે તેઓ સેવાની રૂત ભૂલી ગયા. ત્યારે ઠાકોરજીએ વિચાર્યું આને વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ચૂકી, હવે તેને તેના વતન આગ્રામાં રહેશે તો બાધક બનશે. વ્યસન દશા થાય, પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. પછી તમને તમારું દેહાનું ભાન રહે નહીં.
આસ કરણ રાજા ઠાકોરજીની સેવા કરતા ઓલા તીર માર્યું, લોહીનો ઢગલો થયો તોય ખબર નહીં. અને આપણે તો 12 બેલ વાગે ઘરમાં 10 જણા ખોલવા વાળા હોય. તરત આપણું ધ્યાન સેવામાં હોય જ નહીં. એ કોકે બેલ મારી, ખોલો ને. ઓલી બેન તું નહીં બોલે તો નહીં ખોલે. એનું કારણ આપણું ચિત્ત પ્રભુમાં નથી. આ ભગવદીઓને કેવી વ્યસન દશા હતી કે સેવાની રીત ભૂલી ગયા. એમાં જ વાંચ્યું હતું કે ગજન ધાવન નવનીત પ્રિયાજીની સેવા કરતા હતા. તો એકવાર સવારે બ્રહ્મ મુહૂર્તમાં જળ ભરવા નીકળ્યા. નામ ભૂલી જતી હોય તો માફ કરજો. તો એક જણો હુકો પીતો હતો. એ કે અરો આના ઘરે ઠાકોરજી બિરાજે ને હુકો જોતો, પછી ઠાકોરજીને વાસ નહીં. જઈને જળ ભરી આવ્યા. ઠાકોરજીને જગાવે, જાગે જ નહીં. ઘંટી વગાડીને સુગંધી લીધીને દૂધની કટોરીને માખણ મિશ્રીને ગોરસ ને બધું તૈયાર કર્યું ને અવાજ કરે ને તોય ઠાકોરજી જાગે. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક તો બાજુવાળા વૈષ્ણવને એમ થયું રોજ આમને ત્યાંથી ને સવારે જગાવે તો ઘંટડીનો અવાજ આવે, આજે આ કાંઈ તકલીફ છે આમને. ખખડાવીને પૂછ્યું, ગજનજી ઠાકોરજી જાગ્યા કે નહીં? એ કે જો ને આજ નથી જાગતા, ટેરો જ નથી ખોલવા દેતા. એ કે તાળા મંગળ જ નથી ખોલવા દેતા. ઓલો કે હવાર ક્યાં ગયા હતા? એ કે રોજ જાઓ બ્રહ્મ મુહૂર્તમાં. એમ જળ ભરવા ગયો હતો. એ કે રસ્તામાં કોઈ? એ કે ના રે ના, હવાર તો કોઈ ન હોય. કાંઈ હવાર એવું થયું હતું? તો કે ના, બાજુવાળો ઓલો ચીલમ પીતો હતો ને ઉકો. એટલે મારા મનમાં એમ થયું રો આ એ કે જો તો કેવું કે હવારના પોરમાં દોષ જોયો ને. ઠાકોરજીએ તમને જતાવી દીધું કે તારો બીજાના દોષ જોવાનો અધિકાર નથી. હવે જાઓ બજારમાંથી ચલમ લઈને તમે હુકો પીઓ, એટલે એ તમને એમ કે કાં તું કેમ પીશ, એટલે તમારા દોષ નિવૃત્ત થશે. અને પછી નાયા, પછી અપરસ કરી, પછી ઠાકોરજી જાગ્યા. આપણને કોઈના દોષ જોવાનો અધિકાર આજે નહીં, કાલે નહીં ને ક્યારે. કેમ એને ઘરે ઠાકોરજી બિરાજે છે એને ખબર નથી પડતી? ઘણા વૈષ્ણવના દોષ જ દેખાય, બીજું દેખાય જ નહીં. એક જણ મને કહેલા બેન આ તો આખો દી આવી જ વાતો વડચકા કરતા હોય. તો એ કે આ ઠાકોરજી નહીં જાણતા હોય આટલું બધું બધાને કરે છે. મેં કીધું જો તમે એના દોષ જોયા ને તો એ પાછા ચોખ્ખા થઈ ગયા, એ જીરોમાં આવી ગયા. એના દોષ તમને જોઈતા એટલે કાલે પાછા એ તૈયાર રહેશે બોલવા માટે. આણે આમ કેમ કર્યું ને આણે આમ કેમ કર્યું. આપણે કોકના દોષ જોઈએ ને તો એ શુદ્ધ થઈ જાય અને એ દોષ આપણને લાગે. ના બાપા ના, અંત સમયે દોષના ઢગલા થઈ જાય. એના કરતાં ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. ગજન સેવા સમયે મંદિરના દ્વાર સન્મુખ બેસી રહે. અનોસરમાં નવનીત પ્રિયાજી સાથે ખેલે. એક દિવસ સેવામાં પાન નહોતા, તેથી અક્કાજીએ પૈસા દઈ પાન લઈ આવવા આજ્ઞા કરે. પાન લેવા બહાર નીકળતા વિરહતાપ એવો થયો દુકાન પર પડી ગયા. ઠાકોરજીથી એક ક્ષણ પણ દૂર નહોતા રહી શકતા. આચાર્યજીએ શ્રી નવનીત પ્રિયાજીને રાગજોગ ધર્યો ત્યારે નવનીત પ્રિયાજીએ કહ્યું, વચનમ મધુરમ, ગજન આવે ત્યારે આરોગીશ. જેને વલ્લભ ધરાવે એને નવનીત પ્રિયાજી કીધું, ના મારવાલા, મારો ગજન આવશે ત્યારે આરોગીશ. વચનમ મધુરમ, ભાવ પ્રકાશ. ગજન શ્રી અક્કાજીને કહી ન શક્યા કે નવનીત પ્રિયાજી મારાથી હળી મળી ગયા છે. સિદ્ધાંત જણાવ્યો, શ્રી ઠાકોરજી વૈષ્ણવ સાથે બોલે ખેલ કરે
તો પણ ભગવતીએ ગુરુ આજ્ઞા કરે તે માથે ચડાવી કાર્ય માટે જાય તો ધર્મ રહે. જો ગુરુ આજ્ઞા થઈ પાન લઈ આવ તો ગયા, તો ગુરુની આજ્ઞાને ક્યારેય ઉથાપવી નહીં. અને ઠાકોરજી પણ પ્રસન્ન રહે. શ્રી ઠાકોરજીએ પણ તેમને રોક્યા નહીં, કારણ વૈષ્ણવનો ભાવ જોવા માટે ગજ્જનને વ્યસન અવસ્થા થઈ ચૂકી છે, જેથી ભાવમાં રહે છે. બીજા સાથે બોલવું મળવું બધો દેહ સંબંધ છે તે છૂટી ગયો. આપણને તો હજી એ જ બધું ગમે છે. દયારામભાઈના ચંદ્રાવલા. પ્રીતમ પ્રીત હી તેરી જય. ભક્ત હૃદય પ્રભુ બિરાજે, તે ભાવથી ભગવદીય મિલે. રવિ ઉદય જો કમલ વિકસે, ત્યો પરસ્પર મેં ખીલે. ભગવત ભક્ત બીજા ભક્તને મળતા તેને દોડીને ભેટે છે. તેમાં શું ભાવ છે? સદા ભક્ત હૃદયાવાસ. આ વાક્ય મુજબ પ્રભુ ભક્તના હૃદયમાં બિરાજમાન છે, નજરે જોઈ શક્યા નથી તેમ માનીને ભેટે છે. દરેકના હૃદયમાં પોતાના ઘરે પોતાના માથે બિરાજતું પોતાનું સેવ્ય સ્વરૂપ બિરાજે છે. હવે સામેથી કોઈ વૈષ્ણવ આવે તો એના ઘરે બિરાજે ને આપણા ઘરે, તો બેય ભેટે, કારણ કે જોયા નથી તો બેયના ઠાકોરજી ભેટા ને. એટલે આપણામાં ભેટવાનો રિવાજ છે. ગમે એને પગે ન લાગે. અત્યારે એવું ચાલ્યું છે, તમે તો બહુ ભગવદી કરીને પગે ના લગાય. વલ્લભ વલ્લભ કુળને ઠાકોરજી સિવાય આપણે ક્યાંય નમાય નહીં. હા, સગામાં મા બાપ છે, મોટા વડીલો, એ જુદી વાત, પણ વૈષ્ણવના ભાવથી કોઈને પગે લગાને. શરૂઆતમાં જ્યાં જઈને આપણને આમ એટલે ના કરાય. તમે તો દોષમાં પડો, મારા વાલા હુંય પડું. પગે તો કોને પડાય? આપણા મા બાપ હોય. બધાને ન પડાય. નમન નમન મેં ફેર હે, બહુત નમે નાદાન. એની વાત કરવી નથી. સંસારી ભાવે કોઈ ભેટે છે તે ઉપરના ભાવ હોય છે, અંતઃકરણના નહીં. ઉપરથી પ્રેમ બતાવે, ઘડીકમાં ભેટે, વળી જ્યાં પોતાનું ધાર્યું ન થાય ત્યાં વિરોધ પણ કરે અને વેર પણ બાંધે. આ ભેટવું નથી, આ ઘેટવું છે. ભેટવું તો ભગવત ભક્તોનું જ હોય. વૈષ્ણવો વધુ ભેટે, બીજાની મને ખબર નહીં. બંગલે જેનો પ્રાગટ્ય ઉત્સવ હોય કે પછી પાટોત્સવ હોય ને, ઓલા કળશ ભરવાના ને હોય, એટલે કુંવારકા હોય બધે, જે ટાઈમમાં ન થતી હોય. એ અમારે તો પહેલાં ઈંઢોણી મોતીની તમે જુઓ તો ઈંઢોણે ઓલા પહેલાં જે બધું હતું ને કલા, અત્યારે આ મોબાઈલ અને ટીવીએ તો જે રગડી નાખી છે. પહેલાં તો ઘઉડી કરતા અને ભરતા ને બધું, જે બહુ પહેલાં આમ બધું. એટલે રવિવાર હોય એટલે મારી બા પૂછે કે જાય શું મુક્તા માસીને ઘરે કળશ ભરવાનો? એટલે હું પાછી એમ પૂછું, એ ગાગરમાં કેટલા નાખશે? મને કે 1 લાફો મારીશ ને. સોપારીમાં રસ ન હોય, એ સોપારીની યારે ચારાની મૂકે ને. એ જમાનામાં 60 વર્ષ પહેલાં ચારાની, એટલે અત્યારના 4 રૂપિયા. 1 લાફો મારે, કોઈ દી મારી નથી હાથે, પણ આમ એવી ગુસ્સો, 1 લાફો મારીશ ને. હું તો ન જાઉં, જા. પછી સમજી જાય કે આ દાદા રીંજી નહીં જ જાય. એ કે બેટા 11 જણને જવાનું, તો મેં તાર નામ, તમે નામ લખાવ્યું તો હું જઈશ. અને ત્યાંથી કળશ ભરીને ત્યાં જેને ત્યાં જઈએ. પછી અમે કુંવારકા, એટલે કોઈ વડીલ હોય ને એ ઓલું ઉતારે અને પગે લાગો તો બધાય ના પાડે, પગે નહીં લાગવાનું. એટલે વૈષ્ણવે પગે ન લગાય, ભેટવાનું હોય. જળમે બસે કુમુદિની, ચંદા બસે આકાશ. કુમુદિની ક્યાં બને? કુમુદિની રાતના ખીલે અને કમળ દિવસે ખરે. કુમુદિની શ્રી વલ્લભાધીશ
જળ મેં બસે કુમુદિની. કુમુદિની જળમાં થાય, એ ચંદ્રના પ્રકાશમાં થાય, અને કમળ સૂર્યના પ્રકાશમાં, એ પણ જળમાં. જળ મેં બસે કુમુદિની, ચંદા વસે આકાશ. જે જિનકે હૃદય બસે તે તો તિનકે પાસ. આટલા દૂર છે, પણ જેવો ચંદ્ર ઉગે એટલે કુમુદિની ખીલા. એટલે પ્રિય પાત્ર દૂર છે કે નજીક છે એનાથી મતલબ નહીં, પ્રેમ કરીએ છીએ એની અસર છે. આ સાખી બતાવે છે કે જેને જેની પ્રત્યે સ્નેહ છે તે ગમે એટલું દૂર હોવા છતાં પાસે છે. તદ્દુરે તદંતિકે તેવો અનુભવ કરે છે. કુમુદની જળમાં રહે છે અને તે ચંદ્ર આકાશે રહે છે. એકબીજાનો ક્યારેય મેળાપ થતો નથી, છતાં ચંદ્રપ્રકાશ જોયા કે કુમુદિની ખીલી ઉઠે છે, કેમ કે પરસ્પર પ્રેમ છે. સ્નેહી કદાચ દૂર રહેતો હોય તેથી શું, જે જેના મનમાં વસે છે તે તેની પાસે છે. કેટલા પણ દૂર અમેરિકા રહેતા હોય, સગાઈ થઈ જાય ને પછી ત્યાં જાય તો પ્રેમમાં વધારો થાય ઘટાડો? વધારો થાય ને. તો પ્રેમી દૂર છે કે નજીક એનાથી મતલબ નથી, પ્રેમથી મતલબ છે.